ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ તેમજ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને તેમની ટીમ તપાસ હાથ ધરી હતી. ગત તારીખ 13/5/2025ના રોજ અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં એક અજાણ્યા વાહને અકસ્માત સર્જી ભાગી છૂટતા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને બાતમીદારોના આધારે અકસ્માતમાં સંડોવાયેલ ટાટા કંપનીનો ટ્રક કે જેનું રજિસ્ટ્રેશન નંબર GJ12Y8410ની ઓળખ કરવામાં આવી હતી. વધુ તપાસના અંતે અકસ્માત સર્જનાર વાહનના ચાલક આરોપી વિક્રમ ચોથી પ્રજાપતિ, ઉંમર વર્ષ 51, રહેવાસી પાનોલી GIDC તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચને શોધી કાઢવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરી અકસ્માતગ્રસ્ત વાહનને યાંત્રિક તપાસની અર્થે પોલીસ મથકે લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રશંસનીય કામગીરી ઇન્ચાર્જ PI પીજી ચાવડા, PSI PJ સાલુકે તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ, અશોકભાઈ, પિન્ટુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જીણાભાઈ સહિતના સ્ટાફ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી હતી.